ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ શિવ ભક્તો, હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને, મારી સાથે જોડાયેલા તમામ શિવ ભક્તોને મારા મહાદેવ. શિવ ભક્તો, શિવ મહાપુરાણમાં સુંદર લખેલું છે કે માક્ષર માસ હોય અને તેમાં આદ્રા નક્ષત્ર હોય, તે દિવસે જે કોઈ માનવ શિવલિંગની પૂજા કરે છે તે માનવને 100 મહાશિવરાત્રિની પૂજા કરે, શિવલિંગની પૂજા કરે તેટલું પુણ્ય એક દિવસમાં પ્રાપ્ત થઈ જાય છે. શિવ ભક્તો, સુંદર આવું શિવ મહાપુરાણમાં કહેલું છે. તો આપણે આજે જાણીએ આ જે કથા છે, શિવ મહાપુરાણમાં જે આ કથા છે તેના વિશે. શિવ ભક્તો, પૂર્વ કાળમાં ભગવાન બ્રહ્મા અને ભગવાન વિષ્ણુ વચ્ચે વિવાદ થાય છે. ભગવાન બ્રહ્મા કહે છે કે હું મોટો છું અને ભગવાન વિષ્ણુ કહે છે કે હું મોટો છું. બંને વચ્ચે ભીષણ યુદ્ધ થાય છે અને સર્વ દેવતાઓ મૂંઝાય છે કે આ બંને વચ્ચે જો યુદ્ધ થશે તો આ પૃથ્વીનો પ્રલય થઈ જશે. એટલે ભગવાન શિવ પાસે જાય છે, સર્વ દેવતાઓ ભગવાન શિવ પાસે જાય છે. ભગવાન શિવને તો ખબર જ હોય છે કે આ યુદ્ધ થવાનું છે. તેવું જ સર્વ દેવતાઓને કહે છે કે મને આ ભવિષ્યની ખબર જ હતી કે આ બંને વચ્ચે વિવાદ થશે. શિવ ભક્તો, પછી ભગવાન શિવ આ બંને જે યુદ્ધ કરતા હોય છે તે યુદ્ધને અદ્રશ્યપણે નિહાળવા લાગે છે અને પછી ભગવાન શિવ બ્રહ્મા અને વિષ્ણુની વચ્ચે અગ્નિ સ્તંભ રૂપે, જ્યોતિર્મય સ્તંભ રૂપે ઊભા રહી જાય છે. ભગવાન શિવ એક નવું રૂપ ધારણ કરે છે. શિવ ભક્તો, આવું શિવ મહાપુરાણમાં સુંદર લખેલું છે. અને તે દિવસ જે અગ્નિ સ્તંભ રૂપે, જે જ્યોતિર્મય સ્તંભ રૂપે ભગવાન શિવ ઊભા રહી જાય છે તે દિવસ આદ્રા નક્ષત્ર અને માક્ષર માસ છે. શિવ મહાપુરાણમાં લખેલું છે કે જે કોઈ માનવ આજના દિવસે, માક્ષર માસ અને આદ્રા નક્ષત્રના દિવસે જે કોઈ માનવ શિવલિંગની પૂજા કરશે તેને 100 મહાશિવરાત્રિની પૂજા કરે તેટલું પુણ્ય ફક્ત એક દિવસની પૂજાથી પ્રાપ્ત થઈ જશે. શિવ ભક્તો, આવું સુંદર શિવ મહાપુરાણમાં કહેલું છે. તો શિવ ભક્તો, આવું તો શિવ મહાપુરાણનું સુંદર જ્ઞાન. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયો બીજા શિવ ભક્તોને શેર કરજો. આજે બસ આટલું જ. ભગવાન શિવજીની વાત કરવા બેસીએ તો ભવ ટૂંકો પડે. એક ભવ હોય કે 1000 ભવ હોય, તે ટૂંકા પડે અને ટૂંકા પડે. કારણ કે ભગવાન શિવજીનો મહિમા અપરંપાર છે. તો બધા શિવ ભક્તોને હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય.